चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखात्मिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते मुष्टौ पंचतारैवम्। હા કાલના શ્લોક પર એક પ્રશ્ન છે 166 પેજ પર બીજા પેરેગ્રાફમાં જે 6મી અને 7મી લાઈનમાં ત્યાં આવે છે કે ક્રિયા અને કર્મની વચ્ચે અધિકારીનો શબ્દ આવેલ હોવાથી જે 7મી ફૂટનોટ છે કે કર્મને નામની સાથે જોડ્યું છે એ નહીં સમજાણું. મૂળમાં શ્રી મહાપ્રભુજીની પંક્તિ એવી છે, ક્રિયા કર્મ મધ્યે અધિકારી પદાર્થ નામોચ્ચારણે એવ હતત્રપત્વમ. અનુવાદક શું કહી રહ્યા છે પાછો? ક્રિયા અને કર્મની વચ્ચે અધિકારીનો શબ્દ આવેલ હોવાથી નામનો ઉચ્ચાર કરવાના સંબંધમાં જ નષ્ટ લજ્જાવાળો હતો. એટલે શ્લોકમાં નામાન્યનંતસ્ય હતત્રપ પઠન ગુહ્યાની ભદ્રાણી કૃતાની ચ સ્મરન. હવે એ સંબંધમાં ત્રણેય વ્યાખ્યાકારો કંઈક જુદી જુદી વાત કરી રહ્યા છે, એને અનુક્રમે જોઈ લેવું જોઈએ. અહીંયા તો શ્રી પુરુષોત્તમજીનો મત આપેલો છે, એટલે શ્રી ગોકુલનાથજી એમ આજ્ઞા કરે છે કે ક્રિયા કર્મ ઇતિ ક્રિયા ગમનમ અને કર્મ નામગ્રહણમ. અહીંયા ક્રિયાથી શ્રી મહાપ્રભુજીનો આશય ગમન, બધી જગ્યાએ ભમવો છે તે, અને કર્મનો મતલબ છે ભગવાન નામનું ઉચ્ચારણ. તો નામાન્યનંતસ્ય પઠન આ કર્મ થયું. અનયોહો મધ્યે આ બેના વચ્ચે એટલે ગમન અને નામોચ્ચારણ એ બેની વચ્ચે લજ્જા ભાવો. ન ગમને ઇતિ તત્ર હેતુ અધિકારી પદાર્થ ઇતિ. એમાં હેતુ આપ્યું છે અધિકારી પદાર્થ. એનો તાત્પર્ય સમજાવે છે કે પઠન ઇતિ પદાર્થ ઇત્યર્થ. અહીંયા જે મૂળમાં કહ્યું ને શ્લોકમાં હતત્રપ પઠન, લજ્જા રહિત થઈને એનું પઠન કરતા, તો
આ જે પઠન પદ છે એ એનું તાત્પર્ય છે. તથા ચ હતત્રપ પદસ્ય પઠન ઇતિ પદેન સાનિધ્યાત હતત્રપત્વમ પાઠે એવ ન ગમને ઇતિ ભાવઃ. તો આ લજ્જા ત્યાગ છે એને કોની સાથે જોડવું? એટલે ભગવત નામના ઉચ્ચારણમાં લજ્જા રહિત થયા તે કે ગમનમાં લજ્જા રહિત થયા તે? તો અહીંયા એમ કહી રહ્યા છે કે હતત્રપત્વમ પાઠે એવ ન ગમને. ઇત્થમ વસ્ત્રાદિ રહિતેન ન ભાવ્યમ ઇતિ ધ્યેયમ. તો આનો અર્થ એવો પણ થાય છે સાથે સાથે કે જેવી રીતે પરમહંસ સંન્યાસી શિકાર સૂત્ર વસ્ત્ર બધાનો ત્યાગ કરીને એને પર્યટન કરે છે, એવી રીતે અહીંયા બધી લજ્જા રહિત એમનું જે ગમન છે એમ આનું તાત્પર્ય નથી સમજવાનું. તો કુલ મિલાવીને તાત્પર્ય એટલું જ છે કે ભગવત નામના ઉચ્ચારણ કરવામાં એ લજ્જા રહિત થયા છે. અને પુરુષોત્તમજી જે આજ્ઞા કરે છે પુરુષોત્તમજી તો આમાં કઈ કહી નથી રહ્યા. હા, તમ નામોચ્ચારણ એવ. પુરુષોત્તમજી આ સંબંધમાં કેવલ એટલું જ કહ્યું છે કે ક્રિયા કર્મ મધ્યે અધિકારી પદાર્થ નામોચ્ચારણે એવ હતત્રપત્વમ. તો નામોચ્ચારણે એવ એમાં નતુ વસ્ત્રાદિ ત્યાગેપી ઇત્યર્થ. એટલે ગોકુલનાથજીની જેમ જ એમણે પણ અહીંયા વસ્ત્ર વગેરેના ત્યાગમાં અહીંયા હતત્રપતા બતાવી નથી. અને લેખકાર પણ એ રીતે સમજાવી રહ્યા છે. ક્રિયા કર્મ ઇતિ પઠન ઇતિ ક્રિયા નામાની ઇતિ કર્મ. અચ્છા, તન્મધ્યે અધિકારીવાચકમ પદમ હતત્રપઃ ઇતિ. એટલે પઠન જે ક્રિયા છે એ ક્રિયાનું કર્મ શું શું પઠન? એટલે આ ગ્રામેટિકલ સેન્સમાં ક્રિયાનું કર્મ શું? એટલે પઠતી, કિમ પઠતી, પુસ્તકમ પઠતી. તો પુસ્તક છે એ પઠન ક્રિયાનું કર્મ થયું. તો પઠન ઇતિ ક્રિયા નામાની ઇતિ કર્મ. તો નારદજી જે કહી રહ્યા છે કે અહીંયા હું ભગવત નામના ઉચ્ચાર કરતા તો ઉચ્ચાર શેનો કરતા? તો નામનો. તો આ કર્મ થયું. તન્મધ્યે અધિકારીવાચકમ પદમ હતત્રપઃ ઇતિ. એટલે નિર્લજ્જ થઈને અનંતના નામોનો પાઠ કરતા. એમાં ક્રિયા અને કર્મની વચ્ચે નારદજી તે વખતે
કઈ કક્ષા પર હતા એ વાતનું સૂચક હતત્રપઃ, લજ્જા રહિત, આ પદનો પ્રયોગ છે. તો તે સ્થિતિમાં નામ કર્મક પઠન ક્રિયાવરુદ્ધત્વાत् હતત્રપત્વસ્ય ન અન્યત્ર, એટલે વસ્ત્રાદિત્યાગેપી હેતુત્વમ ઇતિ ભાવઃ. નામ કર્મક પઠન ક્રિયા અહીંયા સમજવાની છે, અને એ પઠન ક્રિયામાં અવરુદ્ધ હોવાને કારણે નારદજીની જે લજ્જા રહિત અવસ્થા છે એને અહીંયા નામોચ્ચારણના સંદર્ભમાં જ સમજવાની છે. વસ્ત્ર વગેરે રહિત થઈને અને પર્યટન કરી રહ્યા છે એ અર્થમાં સમજવાની આવશ્યકતા નથી. આવી વાત છે. જી જી. दंडवत प्रणाम कीजिए. हाँ, श्रीमद् भागवत शास्त्र आनंदरूप हरिनी आनंदरूप लीला स्कंदार्थ प्रथम स्कंद अधिकार લીલા, જેમાં શ્રોતા અને વક્તાના અધિકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રકરણાર્થ આ સ્કંદના 3 પ્રકરણો છે. પ્રથમ પ્રકરણહીન પ્રકરણ, એમાં 1 થી 3 અધ્યાય, બીજું મધ્યમ પ્રકરણમાં 4 થી 6 અધ્યાય અને ત્રીજું ઉત્તમ પ્રકરણમાં 7 થી 13 અધ્યાયનું આ સ્કંદ છે. એમાં પ્રથમ પ્રકરણમાં ભાગવતનો પ્રસંગ જણાવેલ છે. બીજા પ્રકરણ કે જે મધ્યમ પ્રકરણ છે એમાં શ્રી ભાગવતનું શ્રવણ વગેરે ભગવાનની પ્રાપ્તિનું મુખ્ય સાધન હોવાનું અને બીજા સાધનો નકામા હોવાનું વ્યાસજી અને નારદજીના સંવાદથી જણાવેલ છે. હવે આપણું આ બીજું પ્રકરણ પણ પૂરું થવા આવ્યું છે, એટલે થોડું હું અહીંયા ચોથા, પાંચમા, છઠ્ઠા થોડો અધ્યાય છે લઈ રહી છું. અહીંયા ચોથા અધ્યાયમાં બીજા મધ્યમ અધિકાર વાળું જે આ પ્રકરણ છે એમાં નારદજીને પૂર્ણ જ્ઞાન હતું, છતાં વૈરાગ્ય પૂર્ણ ન હોવાથી તે મધ્યમ અધિકાર વાળા છે. આ મધ્યમ પ્રકરણમાં વક્તાનો અધિકાર નારદનો છે, કારણ કે શ્રી ભાગવત રચવાના પ્રયોજન અથવા કારણ તે વ્યાસજીને કહે છે. ચોથા અધ્યાયમાં જે 3 પ્રશ્નો પૂછાયા તે પૈકી ત્રીજો પ્રશ્ન, કોની પ્રેરણાથી શ્રી વ્યાસજીએ શ્રી ભાગવત રચ્યું, એ પ્રશ્નોના ઉત્તર આ મધ્યમ પ્રકરણ અધ્યાય 4 થી 6 માં આપેલ છે. તેથી આ પ્રકરણ શ્રી ભાગવતની ઉત્પત્તિનું કારણ જણાવવામાં જ સમાપ્ત થાય છે. આ ઉપોદ્ઘાત શ્રી ભાગવતની ઉત્પત્તિના કારણરૂપ છે. નારદે વ્યાસજીને શ્રી ભાગવત રચવાની જે પ્રસંગને લીધે પ્રેરણા કરેલી તેનું નિરૂપણ અધ્યાય 4 માં છે, જેમાં વ્યાસને પોતાને વેદના વિભાગ કર્યા, ઇતિહાસ પુરાણ લખ્યા, છતાં પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ તો અન્ય લોકોને તો કેવી રીતે પ્રસન્નતા પ્રાપ્ત થાય, એવી વ્યાસજીને જે ચિંતા છે એનું નિરૂપણ અધ્યાય 4 માં કરેલું છે. અધ્યાય 5 માં વ્યાસજીએ પોતાની આ ચિંતાનું કારણ નારદને પૂછતા નારદજી તેમને ઉત્તર આપે છે કે તમે ભગવાનના ગુણોનું ગાન કરેલ નથી, તેથી તમને આ ચિંતા થઈ છે. તેથી સમાધિથી ભગવાનની ભક્તિ ઉત્પન્ન કરનારું ચરિત્ર જાણી તેનું સ્મરણ કરો, તમારા અવતારનું પ્રયોજન જાણો અને ભગવાનના ચરિત્રનું ટૂંકાણમાં નિરૂપણ કરો. એ પ્રમાણે સામાન્ય રીતે વ્યાસજીના પ્રશ્નનો ઉત્તર આપી આરંભમાં કરવાના સાધનથી માંડીને ફળ પ્રાપ્ત થાય ત્યાં સુધીના સાધનો અનુક્રમે કહેવા માટે દ્રષ્ટાંત તરીકે નારદ પોતાનું ચરિત્ર પણ વ્યાસજીને આ અધ્યાયમાં કહે છે, જેમાં પ્રથમ સાધન સત્સંગ, પછી જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને સમર્પણ એનું નિરૂપણ છે. વ્યાસને પોતાને વેદના વિભાગ વગેરે કરવા છતાં પ્રસન્નતા પ્રાપ્ત ન થતા ખેદ થયો. એ જે ખેદ છે એ તેમનું ભગવદીય હોવાનું દર્શાવે છે. હવે અધ્યાય 6 એમાં નારદે કરેલા સાધનો સાથે તેને પ્રાપ્ત થયેલ ફલ કહે છે. નારદજી પણ ભગવાનના વચનથી ભગવદીય થયા. અવ્યક્ત વાણી રૂપે ભગવાનને તેને કહેલું કે તું મારો સેવક થઈશ, જે
છઠ્ઠા અધ્યાયમાં 21મા શ્લોકમાં કહેલું છે. તેથી ભગવદીયપણા રૂપે મધ્યમ ફળ પ્રાપ્ત થયું. ત્યાર પછી નારદને પુનર્જન્મ થયો. એ શ્લોક 29, 30, 31માં છે. છતાં તે અધમ અધિકાર વાળા થતા નથી, કારણ કે તેને પુનર્જન્મ થવાથી એટલે કે સંસારમાં આવવાથી દુઃખ થયું ન હતું, તેમજ તે પરતંત્ર થયા ન હતા, પરંતુ સ્વતંત્ર જ રહ્યા હતા. વળી તેમને સંસારનો અથવા વિષયોનો ભય થતો ન હતો. તેથી તેમને પ્રાપ્ત થયેલ નારદપણું ભગવદીય તરીકે રહેવાથી ફલરૂપ જ હતું. વળી તેમને સદા ભગવાનના દર્શન પણ થતા હતા. તેથી તેઓ ભગવદીય હોવાથી, ભગવાન ઉપર તેમને પ્રેમ હોવાથી નારદ સ્વરૂપે પુનર્જન્મ પ્રાપ્ત થયો. તે મધ્યમ ફલરૂપ હતું. વ્યાસજી એ શ્લોક 38માં દેવર્ષિની સ્તુતિ કરે છે. હે દેવર્ષિ, ધન્ય છો તમે. તો એ સ્તુતિથી આ મધ્યમ પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. હવે અધ્યાય 6, એનો મારો 27મો શ્લોક છે, એનું નિરૂપણ કરી રહી છું. તો અધ્યાય 6માં શ્લોક 2, 3, 4માં વ્યાસજી નારદજીને પ્રશ્ન પૂછે છે કે જ્ઞાનનો ઉપદેશ કરનારા. એટલું લાંબુ લાવવાની જરૂર નથી. જે અત્યારેનો શ્લોક છે એને સીધો. હા, એ જ લઈ લો છું ડાયરેક્ટ. ફક્ત એટલું જ છે કે પ્રશ્ન પૂછે છે એનો જવાબ આવી રહ્યો છે ને, એટલા માટે કે એ જે પ્રશ્ન પૂછે છે તો કે સમય છતાં આ શરીરનો તમે કેવી રીતે ત્યાગ કર્યો, એ જે પ્રશ્નનો ઉત્તર છે એનો ઉત્તર હવે આ 27-28માં શ્લોકમાં આવી રહ્યો છે. એટલે એ જ લઈ રહ્યું છે. હવે શ્લોક 27મો, પેજ નંબર 168. એમાં ઉત્થાનિકા એવી રીતે 6 અંગો સહિત ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા ભૂમિ ઉપર ફરવાનું ઇન્દ્રિયોની વૃત્તિઓને પકાવવાનું સાધન હતું. તે જાણી શકાય તેવી રીતે ઇન્દ્રિયોની વૃત્તિઓનું પકાવવાનું સાધન હતું કે ન જાણી શકાય તેવા પ્રકારે તે જાણવાની ઈચ્છા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. હવે અહીંયા જે આગળના શ્લોકમાં 26મા શ્લોકમાં કહ્યું હતું કે 6 અંગો સહિત, તો એ જે 6 અંગો જે નારદજીના નષ્ટ લજ્જાવાળા, સંતુષ્ટ મનવાળા, ઈચ્છા વિનાના, અહંકાર રહિત, ઈર્ષા રહિત અને કાલની રાહ જોતા, એ 6 અંગો સહિત નારદજી ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા ભૂમિ પર ફરતા હતા. એ એમની ઇન્દ્રિયોને પકવવા માટેનું સાધન હતું. તો એ જે સાધન હતું એ એનું ફળ જાણી શકાય તે પ્રકારે હતું કે ન જાણી શકાય તેવા પ્રકારે, એવો જો પ્રશ્ન થાય તો એનો જવાબ અહીંયા 27મા શ્લોકમાં આવી રહ્યો છે. એવં કૃષ્ણમતે બ્રહ્મન અસક્તસ્ય અમલાત્મનઃ કાલઃ પ્રાદુર્ભૂત કાલે તડિત સૌદામની યથા. શ્લોકાર્થ. હે બ્રહ્મન, શ્રી કૃષ્ણમાં મતિવાળા, આસક્તિ વિનાના, શુદ્ધ અંતઃકરણ વાળા, મારો કાલ જેમ સૌદામની વીજળી વરસાદ કાળમાં થાય તેમ સમય થતા દેખાયો. સુબોધરીજી, એ પ્રમાણે ફરવાથી શ્રી કૃષ્ણમાં મતિ થાય છે. જે એવમ કૃષ્ણ મતે એ શ્લોકમાં જ આપ્યું છે એનું, એ પ્રમાણે ફરવાથી એટલે કે 6 અંગો સહિત ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા ભૂમિ ઉપર ફરવાથી શ્રી કૃષ્ણમાં મતિ થાય છે. સુબોધજીમાં આગળ કે તે જ સમયે વિષયોમાંથી આસક્તિ જતી રહે છે. જ્યારે શ્રી કૃષ્ણ રૂચે કે તરત જ વિષયો ગમતા નથી. આ જે અસક્તસ્ય એ જે પદ છે એને સમજાવી રહ્યા છે. તો જ્યારે આ રીતે નારદજી ફરે છે ત્યારે પ્રભુનું નામ લેતા લેતા ફરતા હોય છે, પર્યટન કરે છે, ત્યારે વિષયોમાંથી આસક્તિ જતી રહે છે અને શ્રી કૃષ્ણમાં મતિ થાય છે. વિષયમાંથી આસક્તિ જતી રહે છે. શ્રી કૃષ્ણમાં રુચિ થાય છે એટલે વિષયો એમને ગમતા નથી. જે મહાપ્રભુજીએ ભક્તિ વધીમાં પણ સ્નેહાદ રાગ વિનાશસ્યાદ આસક્ત્યાસ્યાદ ગૃહારુચે એમાં જે પ્રક્રિયા બતાવી છે એ જ રીતે અહીંયા કહી રહ્યા છે. સુબોધજીમાં આગળ હે બ્રહ્મન એવું સંબોધન પણ વ્યાસની સંમતિ માટે કરેલું છે. શ્લોકમાં જે બ્રહ્મન શબ્દ છે એને સમજાવ્યું. હવે આગળ સુબોધજીમાં શ્રી કૃષ્ણમાંની મતિથી
વિષયોમાંથી આસક્તિ જતી રહી કે તરત જ અંતઃકરણ શુદ્ધ થયું અને તે જ સમયે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકી ગઈ એવો અર્થ છે. હવે જે શ્લોકમાં અમલાત્મનઃ લખ્યું છે એ પદને સમજાવતા કહી રહ્યા છે કે આ રીતે નારદજી અહીંયા આખી પ્રોસેસ બતાવી રહ્યા છે કે નારદજી આ રીતે પર્યટન કરતા હતા, ભગવદ નામ લેતા હતા, તો એનાથી શ્રી કૃષ્ણ મમ્મીની મતિ થાય છે. મતિ થવાથી વિષયમાંથી આસક્તિ જતી રહે છે અને એના કારણે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જેવું અંતઃકરણ શુદ્ધ થાય છે એનો મતલબ કે એની ઇન્દ્રિયો વૃત્તિ પાકી ગઈ છે. એ જે આભાસમાં જે લખ્યું ને કે ઇન્દ્રિયોની વૃત્તિઓનું પકાવવાનું સાધન હતું તે જાણી શકાય તેવા પ્રકારે કે ન જાણી શકાય તેવા પ્રકારે, એટલો એનો ઉત્તર અહીંયા આવી રહ્યો છે કે હા, આ જે ઇન્દ્રિયોની વૃત્તિઓનું પકાવવાનું સાધન હતું એ જાણી શકાય તે પ્રકારે છે. હવે સુબોધજીમાં આગળ જ તેમને પકવવા જ શરીરનું રક્ષણ કરેલું હોવાથી જ્યારે તે ઇન્દ્રિયોની વૃત્તિ પાકી ત્યારે શરીરનું બીજું પ્રયોજન ન હોવાથી તેનું ગ્રહણ કરવા કાલ જણાયો. હવે અહીં જે કાલ પ્રાદુર્ભૂત એ જ શબ્દ છે એને સમજાવી રહ્યા છે. ને આ શ્લોક 24માં આપણે જોઈ ગયા કે ભગવાન નારદજીને કહે છે કે આ દેહ પડશે તે જ સમયે મારા સેવકના શરીરની પ્રાપ્તિ થશે, તારા જ્ઞાનનો નાશ નહીં થાય અને સર્વ પદાર્થનું સ્મરણ રહેશે. તો તેમાં એમ સિદ્ધ થયું કે નિર્વિઘ્નપણે ઇન્દ્રિયોની વૃત્તિઓને પકાવવાનો ઉપાય તારે તરત જ કરવો જોઈએ. તો આ પ્રમાણે પ્રભુની આજ્ઞાથી નારદજીએ ઇન્દ્રિયોની વૃત્તિને પકવવા માટે જ શરીરનું રક્ષણ કરેલું. એટલે જ્યારે એ ઇન્દ્રિયોની વૃત્તિ પાકી ગઈ ત્યારે હવે શરીરનું કોઈ પ્રયોજન ન હોવાથી તેનું ગ્રહણ કરવા કાલ પ્રગટ થયો. સુબોધજીમાં આગળ સમય થતા એટલે શરીરનો આરંભ કરાવનાર અદ્રષ્ટ સમાપ્ત થયું ત્યારે અથવા મારો સાપ સમાપ્ત થયો ત્યારે. એમાં સાપ સમાપ્ત થયો એની 1 નંબરની ફૂટનોટ છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં બ્રહ્માએ નારદને કહેલ છે કે તું ગૃહસ્થ આશ્રમ કર, છતાં નારદે તેમ ન કર્યું. બ્રહ્માએ તેને શાપ આપ્યો કે તું સ્ત્રીની કામના કરનારો અને દાસીનો પુત્ર થઈશ. તેથી નારદ પહેલા ઉપબરણ ગંધર્વ એટલે કે સ્ત્રીની કામના કરનારો એ જન્મમાં સ્ત્રીની કામના કરનારો ગંધર્વ થયા અને પછીના જન્મમાં દાસીના પુત્ર થયા. તે શાપની સમાપ્તિ થતા એવો અર્થ છે. હવે અહીંયા મૂળમાં જે કાલ પ્રાદુર્ભૂત આગળ આવી ગયું. હવે કાલે એટલે સમય થતા એને સમજાવી રહ્યા છે ને એમાં એના 2 અલગ અલગ મિનિંગ લઈ રહ્યા છે કાલે શબ્દના. તો એમાં એક મિનિંગ એ લીધો છે કે શરીરનો આરંભ કરાવનાર અદ્રષ્ટ હોય છે, એટલે અદ્રષ્ટ જે છે એને આપણે નિમિત્ત કારણ માનીએ છીએ. તો એ અદ્રષ્ટ સમાપ્ત થયું ત્યારે કાલ પ્રગટ થઈ ગયો, અથવા તો નારદજીને જે શાપ આપ્યો તો એ શાપ સમાપ્ત થયો ત્યારે કાલ સમક્ષ પ્રગટ થયો. હજુ આગળ સુબોધજીમાં કહી રહ્યા છે. અથવા કાલે શબ્દનો પાછળના સાથે સંબંધ લેવો. પાછળની સાથે એટલે તદિત સૌદામની જે પદ છે એની સાથે સંબંધ લેતા સમય થતા એટલે વર્ષા કાલમાં કેટલાક તડિત એટલે તરત કહે છે. એમાં તડિતની ફૂટનોટ છે વિજયધ્વજ વિગેરે. એટલે અહીંયા જે તડિત સૌદામણીમાં તડિતનો શબ્દ અર્થ વીજળી થાય છે અને કેટલાક એટલે વિજયધ્વજ વિગેરે જે ટીકાકાર છે ભાગવતજીના એ તડિતનો અર્થ તરત લઈ રહ્યા છે. અને સૌદામણી એટલે સુદામ પર્વતમાંથી ઉત્પન્ન થયેલી, એટલે સુદામ પર્વત જે છે એમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે એ, અથવા તો તડિત સૌદામણી એ એક શબ્દ સાથે લેવું. સુબોધજીમાં આગળ વીજળીના જેવા પીડા વિગેરેમાં એક સ્થળ માટે પ્રયોગ કરેલ છે. તો વીજળીના જેવા પીડા એમાં 3 નંબરની ફૂટનોટ છે કે વીજળી જેવા પીડા એ ગીત ગોવિંદમાં તડી દીવ પીતે ભગવાનના ઉરહ સ્થળના સંબંધમાં કહેલ છે. એટલે અહીંયા આ જે ગીત ગોવિંદ છે એમાં ભગવાનના ઉરહ સ્થળ પર જે પીતાંબર શોભી રહ્યું છે, તો એવી જ રીતે અહીંયા આ સુદામ પર્વત કાળો પર્વત ને એની પર પીળી વીજળી સોહી રહી છે. તો એ રીતે એનું ઉપમા આપીને કહ્યું હોય એવું સમજાય છે થોડું. હવે આગળ જેમ ગર્જનાવાળી વૃષ્ટિ પહેલાથી જ વીજળી થાય છે તેમ શરીરનો નાશ કરનાર રોગ વિગેરે કરતા જીવને લઈ જનારો કાળ પહેલા જ દેખાયો એવો અર્થ છે. એટલે જે વીજળી પહેલા થાય એટલે વીજળીનો પ્રકાશ પહેલા થાય છે ને પછી એનો ગર્જના થાય છે અને પછી વરસાદ આવે છે. તો એ રીતે જે નારદજી છે એનો કાળ એને પહેલા જ એની સન્મુખ થઈ ગયો. તો એકચ્યુઅલી શરીરનો નાશ કરનાર રોગ વગેરે આવે તો એ રોગ વગેરે ન આવતા પહેલા જ નારદજીને કાલ એની સન્મુખ પ્રગટ થયો.
જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. કઈ કોઈ વિચાર નહીં કોઈનો. જે પહેલી લાઈનમાં આવે છે ને કે કૃષ્ણ મારી મતિ થઈ, આ તો 5મા અધ્યાયમાં 25ના શ્લોકમાં 26 કે 27 શ્લોકમાં ત્યાં આવી ગયું છે કે પેલા રુચિ થઈ પછી મતિ થઈ. પાછી કેવોનું શું આયા ને ત્યાંનો ભેદ શું? સમાધાન કરો. હા, મને એમ લાગે છે કે અહીંયા જે આગળના શ્લોકમાં જે સાધન કહ્યા એ સાધનનું ફળ પ્રાપ્ત થયું કે નહીં, એ સાધનની ફલરૂપતા છે કે નહીં, તો એ ફલરૂપતાના પ્રોસીજર તરીકે કે પેલા પ્રક્રિયામાં કે પેલા મતિ થઈ, પછી વિષયમાં આસક્તિ થઈ, પછી અંતઃકરણ શુદ્ધ થયું, ને અંતઃકરણ શુદ્ધ થયા પછી હવે ઇન્દ્રિયોની વૃત્તિ તો હવે પાકી. પહેલા રુચિ અને આસક્તિ એ બધું બતાવેલું હતું પણ ત્યારે ઇન્દ્રિયોની વૃત્તિ પાકી ન હતી. અત્યારે આ પ્રોસીજરને કારણે આ પ્રક્રિયામાંથી પાસ થયા અને પછી એમની ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકી ગઈ, એવું છે જે મને સમજાય છે અહીંયા. કારણ કે ત્યાં 27મા શ્લોકમાં સ્પષ્ટ આવે છે કે એવા મારી પ્રિય કીર્તિવાળામાં અચલ મતિ થઈ, તો ત્યાં તો એમને રુચિ મતિ બધું થઈ ગયું. પછી આયા હવે ઇન્દ્રિયોની પાકવાની વૃત્તિ માટે પાછું એમ કહે છે કે મારી કૃષ્ણ મતિ થઈ, તો એ મતિ ને આ મતિમાં શું ભેદ છે? એટલે ત્યારે જે મતિ થઈ હતી એ મતલબ સ્ટેજ વાઇઝ હોય ને કે ત્યારે મતિના સ્ટેજ ઉપર હતા, એ પછી એનાથી આગળ વધીને આસક્તિ થઈ, એ પછી એનાથી આગળ વધી અને અંતઃકરણ શુદ્ધ થયું અને એ પછી ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકી, એવું મને સમજાય છે અહીંયા. ઠીક લાગે છે કે ત્યાં એ વાત પણ આવી જતી ને કે એ કષાય અપક્વ હતા, એને કારણે ભગવાન તે જ વખતે એમને એ પ્રકારની ફલ સિદ્ધિ નતા કરાવવા ઈચ્છતા, તેથી એમને આ બધા સાધનો કરવા માટે પ્રેરિત કર્યા છે. કરો આગળ. હા, શ્લોક 28. પછી શું થયું તે નીચેના શ્લોકથી કહે છે. પછી એટલે આગળ જોયું આપણે કે નારદજીની સન્મુખ કાલ પ્રગટ થઈ ગયો, તો એ પછી શું થયું તે કઈ નીચેના શ્લોકથી કહે છે. પ્રયુજ્ય માને મયી તામ શુદ્ધામ ભાગવતીમ તનુમ આરબ્ધ કર્મ નિર્વાણ ન્યપતત 5 ભૌતિક. શ્લોકાર્થ. તે શુદ્ધ ભાગવત દેહનો મને સંબંધ થતો હતો ત્યારે આરબ્ધ કર્મ જેના સમાપ્ત થયેલ તે 5 મહાભૂતોનો બનેલ દેહ પડ્યો. સુબોધિનીજી, દેહના વિયોગથી થતું દુઃખ જણાયું જ નહીં. એટલે અત્યારે નારદજીની સન્મુખ કાલ પ્રગટ થયો અને એમને દેહનો વિયોગ થવાનો હતો, પણ એનાથી એને દુઃખ જણાયું નહીં, કેમ કે નારદજી તો કાલની રાહ જોઈને બેઠા હતા, કેમ કે કાલ આવે અને પછી એમને ભગવાનના સેવકનું શરીર પ્રાપ્ત થવાનું હતું, એટલે આ દેહના વિયોગથી એમને દુઃખ જણાયું નહીં. પહેલા જ ભગવાનના સંબંધ વાળો શુદ્ધ સત્વના કાર્યરૂપ દેહ સમીપ આવ્યો અને કાલ મને તરત જ ત્યાં લઈ ગયો. હવે મૂળમાં જે શુદ્ધામ ભાગવતીમ તનુમ જે છે એને સમજાવી રહ્યા છે કે આ દેહનો વિયોગ થાય એની પહેલા જ આ જે ભગવાનના સંબંધ વાળો શુદ્ધ સત્વરૂપ જે દેહ હતો એ ત્યાં આવ્યો અને કાલ મને એટલે કે નારદજીને તરત જ ત્યાં લઈ ગયા. તો અહીંયા જે ભાગવત સંબંધી જે દેહ હતો એમાં નારદજીને લઈ જવામાં આવ્યા. તે દેહમાં મને લઈ જવામાં આવતો હતો ત્યારે કેટલાક અંતર સુધી વિમાન તરફ મુખ રાખી શરીર પણ આવ્યું, પરંતુ મહાભૂતોનું બનેલું હોય ભારે હોવાથી 5 મહાભૂતોના ભારે હોવામાં ક્રમથી અથવા વૈકુંઠ જવાનું હોવાથી પડ્યું. એમાં વૈકુંઠ જવાનું હોવાથી પડ્યું એની 1 નંબરની ફૂટનોટ છે કે ભારે મહાભૂત પહેલા પડ્યું, પછી તેનાથી હલકું, એમ 5 પડ્યા, કારણ કે તે ભારે છે અને વૈકુંઠ સુધી જઈ શકે નહીં એવો અર્થ જણાય છે. હવે અહીંયા જે શ્લોકમાં ન્યપતત 5 ભૌતિક જે છે એને સમજાવી રહ્યા છે કે જ્યારે નારદજીના દેહને પેલા ભગવતી તનુમાં લઈ જતા હતા ત્યારે જે સ્થૂળ શરીર હોય ને એ પણ
એમની પાછળ પાછળ કેટલાક અંત સુધી વિમાન તરફ મુખ રાખીને ગયું. પરંતુ એ જે સ્થૂળ શરીર છે એ તો મહાભૂતોનું બનેલું હતું અને એ ભારે હતું, એટલે ત્યાં જઈ શકે નહીં. અગર તો વૈકુંઠમાં તો ભૌતિક સ્થૂળ શરીર કોઈ જઈ ન શકે, એટલા માટે એ શરીર પડ્યું. એટલે જેમ સૃષ્ટિની પ્રક્રિયામાં સર્જનની પ્રક્રિયાઓ છે, આકાશાત વાયુ, વાયુ અગ્નિ, એવી રીતે અહીંયા એના ઉલટા પ્રોસેસથી કે પહેલા પૃથ્વી, પૃથ્વીથી જલ, પછી અગ્નિ, વાયુ અને આકાશ, એ રીતે મને અહીંયા સમજાય છે. હવે સુબોધજીમાં આગળ, યોગમાં બ્રહ્મની પ્રાપ્તિ થાય છે ત્યારે પણ શરીર રહે છે, આ કેમ પડ્યું એવો પ્રશ્ન થાય. તેથી આરબ્ધ કર્મ જેના સમાપ્ત થયેલ છે તે એમ કહેલું છે. હવે શ્લોકમાં જે આરબ્ધ કર્મ નિર્વાણ એ જે પદ છે એને સમજાવી રહ્યા છે. તો અહીંયા પ્રશ્ન એમ કહી રહ્યા છે કે યોગી જ્યારે સમાધિમાં બ્રહ્મની પ્રાપ્તિ કરે ત્યારે તો એનું શરીર હોય છે, તો અહીંયા જે આ સ્થૂળ શરીર પડ્યું તો એ કેમ પડ્યું એવો જો પ્રશ્ન થાય તો અહીંયા એમ કહી રહ્યા છે કે જે કર્મને કારણે શરીર પ્રાપ્ત થાય છે એ કર્મ સમાપ્ત થઈ ગયા, એટલે શરીરની સમાપ્તિ થઈ, એટલે શરીર ન રહ્યું. એમાં જ આગળ સમજાવી રહ્યા છે કે જે કર્મને લીધે આ શરીરનો આરંભ થયેલો તેની નિર્વાણ એટલે સમાપ્તિ થઈ. સમાપ્તિ શબ્દ કહ્યો તેથી કર્મ પણ છૂટું થયું, કારણ કે તે હવે પરંપરા ઉત્પન્ન કરનારું ન રહ્યું. એટલે આ કર્મની સમાપ્તિ થઈ તો કર્મ અને દેહ બંને સાથે સાથે જોડાયેલા હોય છે. તો જ્યારે કર્મ સમાપ્ત થઈ ગયું તો કર્મને અલગ થઈ ગયું અને દેહ અલગ થઈ ગયો, એટલે કર્મથી દેહ છૂટો થઈ ગયો. એટલે હવે કર્મને કારણે જે પરંપરા ઉત્પન્ન થાય એ પરંપરા તો અહીંયા ન રહી. હવે સુબોધજીમાં આગળ, વરદાન વગેરે તો આરંભ કરનાર કર્મરૂપ છે અને તેની સમાપ્તિ તો માત્ર ભાગવત દેહ ગ્રહણ કરવાથી જ થઈ. અહીંયા મને બહુ સમજાતું નથી, જે બહુ સ્પષ્ટ નથી. વરદાન વગેરે તો કરીને કહ્યું છે, પણ જે સમજાય છે કહું છું કે વરદાન વગેરે તો આરંભ કરનાર કર્મરૂપ છે. એમાં જે આરબ્ધ, એની ફૂટનોટ છે 2 નંબરની, કે આરબ્ધ કર્મ પૂરા થતા મારું સેવકપણું પ્રાપ્ત કરીશ એવું ભગવાને વરદાન આપેલું, છતાં આ ભાગવત શરીર કેમ આવ્યું એવો પ્રશ્ન થાય, તેથી કહેલ છે. એટલે ત્યાં વરદાનની ઉપર ફૂટનોટ છે, એમાં એમ કહીએ કે ભગવાને તો વરદાન આપેલું કે સેવક પણ પ્રાપ્ત કરીશ, અને અહીંયા તો આ ભાગવતી તનું આવ્યું એવો પ્રશ્ન થાય. તો એવું સમજાય છે મને કે વરદાનને કારણે જે પાછું શરીર હતું એ આરંભ જે મળવાનું છે તો આરંભ કરનાર કર્મરૂપ છે, એટલે કે અલૌકિક સેવા આરંભ કરનાર છે, અને ભાગવત દેહ ગ્રહણ કરવાથી જ તેની સમાપ્તિ એટલે પ્રારબ્ધ કર્મ વાળા જે દેહ છે એની સમાપ્તિ થઈ. એવું પણ મને આ હું નથી ક્લિયર, આ મને લાગતું નથી કે આ સાચું હોય છે, જે આ થોડુંક આપ કરેક્ટ કરજો ને. હવે સુબોધજીમાં આગળ, તે દેહ તો બ્રહ્માંડ રૂપ હતો, તે પડ્યો ન હતો એમ જણાવવા મહાભૂતોનો બનેલ એમ કહ્યું છે. એટલે તે દેહ તો બ્રહ્માંડ રૂપો, તો એમાં 3 નંબરની ફૂટનોટ છે, બ્રહ્માંડ પર્યવસાયી એટલે કે બ્રહ્માંડ રૂપ. એટલે આ જે દેહ હતો તો આ દેહમાં જે નારદજીનું સૂક્ષ્મ શરીર હતું એ બ્રહ્માંડ રૂપ હતું ને એ પડ્યું ન હતું એમ જણાવી રહ્યા છે કે ભાગવતીમ તનુ, કેમ કે એ જે અત્યારે જે નવો દેહ મળ્યો હોય એટલે એનું તો કદાચ નવા દેહ મળ્યો એનું તો ન હોઈ શકે, એટલે હું અહીંયા સૂક્ષ્મ શરીર એવું સમજુ છું. પણ જે આપણ ક્વેરી છે કે એ બ્રહ્માંડ રૂપ હતો તો તે પડ્યો ન હતો એમ જણાવવા મહાભૂતોનો, એટલે જે મહાભૂતોનો જે સ્થૂળ દેહ હતો એ પડ્યો એમ કહેલ છે. કે જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો, અને આ 2 મને નથી સમજાતા. હોય કોઈને સમાધાન વિચારવું હોય? ભગવાને વરદાન એ આપ્યું હતું ને કે એ ભગવાનના પાર્ષદ થશે. તો પાર્ષદ માટેના જે વૈકુંઠ લોકના અનુરૂપ શુદ્ધ સત્વાત્મક દેહ છે એ એમને પ્રાપ્ત થયું, અને ત્યારે એ પાંચ ભૌતિક દેહમાંથી એમનો જીવ
વરદાનથી પ્રાપ્ત થયેલા જે દેહ છે એની અંદર પ્રવેશ કરવા માટે ત્યાંથી પ્રસ્થાન કર્યું. હા જી, આરંભ કરનાર કર્મરૂપ છે એટલે એનું શું નિર્દેશ છે? તો મૂળમાં જે કહ્યું છે ને કે આરબ્ધ કર્મ નિર્વાણો ન્યપતત પાંચ ભૌતિક, યોગીના વિષયમાં આ આશંકા ઉભી કરી ને કે યોગમાં બ્રહ્મની પ્રાપ્તિ થાય છે ત્યારે પણ શરીર રહે છે, તો આ કેમ પડ્યું? તો એના માટે એમ કહી રહ્યા છે કે આરબ્ધ કર્મ હવે રહ્યા નહીં તો પછી એ દેહ પણ રહ્યો નહીં. તો જે કર્મને લીધે આ શરીરનો આરંભ થયો એ સમાપ્ત થઈ ગયું અને તે કારણે એના કારણે ટકેલો દેહ છે એ પણ સમાપ્ત થયો. એટલે બીજી ટિપ્પણીમાં એનો એ જ ખુલાસો કર્યો ને કે આરબ્ધ કર્મ જ્યારે પૂરું થઈ ગયું, કેમ કે આ એમના કાશાએ પક્વ થઈ ગયા છે, એના પછી હવે શરીરનું બીજું કંઈ પ્રયોજન રહ્યું નહીં. તો હવે નારદજીને એ વિશ્વાસ થયો કે ભગવાને જે વરદાન આપ્યો હતો તે પ્રકારે હું ભગવાનના પાર્ષદ રૂપમાં હવે ભગવત લોકની અંદર જઈશ. કરો ભલે આગળ. હા જી જી. અને અહીંયા જે બ્રહ્માંડ, એક મિનિટ, તે દેહ તો બ્રહ્માંડ રૂપ હતો, તો તે દેહ તો એટલે એમાં આપણે બ્રહ્માંડ રૂપ એટલે નારદજીનું જે સૂક્ષ્મ શરીર છે એ લેશું કે ભાગવતીમ તનુમ જે છે એ બ્રહ્માંડ પર્યવાસી છે એટલે એ લેશું? હા, એ વરદાનથી પ્રાપ્ત થયેલું જે છે એ. હા થયું જી જી. એટલે જે કર્મની જે સમાપ્તિ થઈ એ મહાભૂતોનો દેહ હતો, એ પડી ગયો, અને જે ભાગવત દેહ ગ્રહણ કર્યો એ બ્રહ્માંડ થયો. અને આ જે પહેલા પેરેગ્રાફમાં કહ્યું છે ને એ થોડું બધું સમજાતું છે કે દેહના વિયોગથી થતો દુઃખ જણાયું નહીં. પહેલા જ ભગવાનના સંબંધ વાળો શુદ્ર જે શુદ્ધ સત્વના કાર્યરૂપ દેહ સમીપ આવ્યો અને કાલ પછી મને તરત જ ત્યાં લઈ ગયો. એટલે જે શુદ્ધ સત્વ વાળો દેહ હતો એ કાલ એને લઈ ગયો અને ત્યાર પછી નહીં એટલે પાંચ ભૌતિક દેહ છે એને લઈ ગયો, તરત જ ત્યાં લઈ ગયો, એટલે જે નૂતન દેહ પ્રાપ્ત આવી રહ્યો છે ત્યાં. અને વિમાન તરફ મુખ રાખીને એ શરીર પણ ત્યાં પાછળ આવ્યું, એ જ પંચ મહાભૂતો વાળું છે. અને આવું કેમ કહ્યું છે કે પાંચ ભૂતોનો જે દેહ છે એ ભારે છે એટલે ઉપર લઈ જવાથી ત્યાં એ પહેલી ફૂટનોટમાં કહ્યું ને કે વૈકુંઠ સુધી એ જઈ ના શકે. હજી પ્રાકૃત દેહ છે પૃથ્વી જલ તેજ વાયુનો એ અર્થમાં બરાબર, પણ અહીંયા ભારે છે એ અર્થમાં કહ્યું એટલે ભારે મહાભૂત પહેલા અને હલકું તેનાથી પછી હલકું, તો હલકું થી શું સમજવાનું? મહાભાતોમાં પાંચ છે ને, પૃથ્વી સૌથી વધારે વજનદાર છે એમ. મહાભૂતોમાં હલકું ને ભારે. હા જી. જે બીજા પેરેગ્રાફમાં જે પહેલી લાઈન છે ને જે કે યોગમાં બ્રહ્મની પ્રાપ્તિ થાય ત્યારે પણ શરીર રહે છે, તો એ નહીં સમજાણું છે. એ તો બ્રહ્મની પ્રાપ્તિ થાય મીન્સ યોગીઓને શરીર છૂટતું નથી, એટલે એમને ક્યારે ને ક્યારે તો એમને શરીર તો છૂટશે જ નહીં. આમાં બીજું એ પણ છે, આ બધો વિવેચન ન્યપતત જે પદનો પ્રયોગ કર્યો છે એ અભિપ્રાયથી જે વજનવાળી વસ્તુ હોય એ ઉપર જાય તો પડે. તો નારદજી અહીંયા ન્યપતત પાંચ ભૌતિક એના કારણે શ્રી મહાપ્રભુજી આ વ્યાખ્યા કરી રહ્યા છે. હા મયુરી, આ યોગનું શું છે જરા કરો સમાધાન. હા, એટલે મને એવું સમજાય છે કે યોગી જયારે સમાધિમાં બ્રહ્મની પ્રાપ્તિ કરે છે ને તો ત્યારે તો મતલબ એ સ્થૂળ દેહ સહિત જ
બ્રહ્મની પ્રાપ્તિ કરે છે, એટલે બ્રહ્મનો જે રીતે અનુભવ થતો હોય એ રીતે. અને ત્યાં સ્થૂળ શરીર છે એ એનાથી છૂટું નથી પડતું, તો અહીંયા આ શરીર જે છે સ્થૂળ શરીરે કેમ પડ્યું એવું. બાકી તો યોગનું છે જે મને પણ બહુ નથી સમજ પડતી એમાં. અહીંયા એવી રીતે સમજાય છે કે જેમ યોગી યોગ એ જે મુદ્રાઓથી એ જે પૂર્ણ આનંદ સ્વરૂપ જે છે એમનો અનુભવ એ પ્રક્રિયા દ્વારા જે કરી લેતો હોય છે, એટલે એ શરીરમાં જ એ ઇન્દ્રિયોનો સંયમમાં કરી અને બધી એ પ્રક્રિયાથી અને મુખ્ય જે યોગની જે પ્રક્રિયા છે કે જે ચક્ર શરીરના ચક્ર પ્રમાણે જે કરતા હોય છે, મને પ્રક્રિયા એક્ઝેક્ટલી યાદ નથી, પણ એ રીતે લોકો કરે છે ને એ પૂર્ણાનંદની અનુભૂતિ કરે છે એ જ શરીરમાં. એટલે જીવન મુક્ત અવસ્થામાં ત્યારે તો દેહ હોય છે ને, પણ એમને દેહ ક્યારે ક્યારે તો પડે જ હા પડે છે. આમાં જે એક કે આપણે પૂર્વમાં જોઈ ગયા હતા કે નારદજીને એટલે આ જે જીવન હતું એમાં એમને શ્રવણ ભક્તિ થઈ ને આગલા બીજા કલ્પમાં એમને પછી આપણે કીર્તન ભક્તિ થશે ત્યારે નારદજીનું એમને શરીર એટલે એ પ્રાપ્ત થશે. તો જે આયા એમને જે સત્વનું જે સત્વરૂપ જે ધ્યેય મળ્યું છે એમના જઈ રહ્યા છે, તો આ કલ્પમાં એ ધ્યેયમાં બિરાજશે અને પછી આવતા કલ્પમાં નારદજીનું એમને શરીર થશે કે આમાં કેવી રીતે સમજવું? કારણ કે આપણે પૂર્વમાં જોઈ ગયા કે બીજા કલ્પમાં એમને નારદજી બ્રહ્માજીથી નારદજી તરીકે ઉત્પન્ન થશે. તો આ જે શરીર એમને મળ્યું તો એને કેવી રીતે સમજવું? નહીં, એટલે મળ્યું એટલો મતલબ એ છે કે અત્યારે જે નારદ સ્વરૂપમાં પોતે આ કહી રહ્યા છે ત્યારે એમને આ ઉપલબ્ધિ થઈ ગઈ છે. અને એ જે દેહનું વર્ણન અહીંયા કરવામાં આવી રહ્યું છે ભાગવતીમ તનુ, એવા ભાગવતી તનુવાળા જ અત્યારે નારદજી આ વાતને કહી રહ્યા છે, પૂર્વજન્મનો વૃત્તાંત. આ શરીર એમને પૂર્વજન્મમાં જ પ્રાપ્તિ થઈ ગઈ હતી, એટલે જયારે આ એક નહીં સમજાણું નહીં, પૂર્વજન્મ નહીં, એમને એ કલ્પમાં તો એમને નથી થવાની આ શરીરની પ્રાપ્તિ. એ તો બીજા કલ્પમાં હરે આપણે જોયું હતું કે હરેક કલ્પમાં એમને એક એક ભક્તિ સિદ્ધ થશે, તો બીજા કલ્પમાં એમને આપણે કીર્તન ભક્તિ સિદ્ધ થશે. એમાં જે નારદજીનું એમનું જે સ્વરૂપ છે એ પૂર્વ કલ્પની જ આ કથા કહી રહ્યા છે ને. જયારે એમને આ ધ્યેય છોડ્યો ત્યારે જે આ સત્વરૂપ જે ધ્યેય એમને પ્રાપ્તિ થઈ, તો એ ધ્યેયથી એ કલ્પમાં રહેશે અને પછી બીજા કલ્પમાં એમને એવું જ સમજવું નહીં. પછી આ ધ્યેય જશે ક્યાં? જે એમને સત્વરૂપ જે ધ્યેય એમની પ્રાપ્તિ થઈ જમણા એ પૂર્વકલ્પમાં જયારે એ બાલક રૂપ હતા, તો એ આ જે ધ્યેય એમની પ્રાપ્તિ થઈ તો એ ધ્યેયથી આખો કલ્પ એમાં જ વિરાજશે એવું જ સમજ. હા, એવું સમજ. ફાયદો રહ્યું છે જેવું કે એ શરીર મારું શરીર નિત્ય હોવાથી તે સમય પણ શયન કરવા બ્રહ્માના નાકના અસ્વરામાં જતા વાયુની સાથે તેમના દેહની અંદર ગયો. કરો ભલે આગળ. હા, શ્લોક 29 અને 30 169 પેજ ઉપર. આભાસ. ત્યારે બ્રહ્મામાંથી તમારી ઉત્પત્તિ કેમ થઈ એવો પ્રશ્ન થાય તે સંબંધમાં નીચેના શ્લોકો કહે છે. એટલે આગળ આપણે જોઈ ગયા કે ભાગવતી તનુ મળ્યું, તો પછી હવે બ્રહ્મામાંથી તમારી ઉત્પત્તિ કેવી રીતે થઈ એવો જો પ્રશ્ન થાય તો એના ઉત્તરમાં આ બંને શ્લોક આવી રહ્યા છે. કલ્પાંત ઇદમ આદાય સયાને અંભસી ઉદન્વતઃ શીસ ઈશોઃ અનુપ્રાણમ વિવિશે અંતઃ અહમ વિભોઃ સહસ્રયુગ પર્યંતમ ઉત્થાય ઇદમ શ્રી સુસતઃ મરીચી મિશ્રા ઋષયઃ પ્રાણેભ્યઃ અહમ ચ જગ્નિરે. શ્લોકાર્થ. કલ્પના અંતે આ જગતને લઈને સમુદ્રના જલમાં શયન કરનારમાં 1000 યુગ સુધી શયન કરવા ઈચ્છતા શક્તિવાળાની અંદર પ્રાણની સાથે મેં પ્રવેશ કર્યો.
પછી ઉઠીને આ જગત રચવા ઈચ્છનારના પ્રાણોમાંથી માનનીય મરીચી વગેરે ઋષિઓ અને હું ઉત્પન્ન થયા. સુબોધજી, જ્યારે કલ્પ એટલે કે બ્રહ્માના દિવસનો અંત થાય છે ત્યારે પોતે રચેલ બધું ઉદરમાં રાખી નારાયણ શયન કરે છે. એટલે બ્રહ્માજીના એક દિવસ એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ એ 1000 વખતે જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને એ જ્યારે એક દિવસ પૂરો થાય પછી નારાયણ બધું ઉદરમાં રાખી અને શયન કરે છે. આગળ સુબોધજીમાં બ્રહ્મા પણ તેમની નાભી દ્વારા તેમના ઉદરમાં પ્રવેશ કરે છે. એટલે જ્યારે નારાયણ શયન કરે છે ત્યારે બ્રહ્માજી પણ નારાયણની નાભી દ્વારા નારાયણના ઉદરમાં પ્રવેશ કરે છે. પછી નારાયણ સાથે એકતા પ્રાપ્ત કરીને 1000 યુગ સુધી શયન કરે છે. એટલે ત્યાં નારાયણ સાથે એકતા એટલે સાયુજ્ય જેવું પ્રાપ્ત કરી અને 1000 યુગ સુધી નારાયણ બ્રહ્માજી છે એ પણ શયન કરે છે. એ જે શ્લોકમાં જે આપ્યું છે ને કલ્પાંતિદમાદાય શયાને અંબસુદન્વતઃ એને સમજાવ્યું. હવે સુબોધજીમાં આગળ મારું શરીર નિત્ય હોવાથી તે સમયે હું પણ શયન કરવા બ્રહ્માના નાકના નસકોરામાં જતા વાયુની સાથે તેમના દેહની અંદર ગયો. એટલે જ્યારે બ્રહ્માજી નારાયણના ઉદરમાં ગયા ત્યારે જે નારદજી છે એ બ્રહ્માના પ્રાણવાયુ સાથે બ્રહ્માના નાકના નસકોરામાંથી બ્રહ્માજીના દેહની અંદર ગયા. એટલે નારદજી બ્રહ્માજીના દેહની અંદર ગયા અને જે બ્રહ્માજી છે એ તો નારાયણના ઉદરમાં પ્રવેશ કરે છે. સુબોધજીમાં આગળ કે વાયુ જ અંદર જાય અને બહાર આવે, હું તો ત્યાં જ રહ્યો. એટલે બ્રહ્માજીના જે રીતે પ્રાણવાયુ હોય એ અંદર બહાર જાય છે પણ નારદજી તો ત્યાં અંદર દેહની અંદર જતા રહ્યા એટલે એ તો ત્યાં જ રહ્યા. શક્તિવાળા શબ્દથી તેમની અંદર પ્રવેશ કરેલાઓને અંદર રાખવાની બ્રહ્માની શક્તિ કહેલી છે. એટલે શ્લોકમાં જે વિભો શબ્દ છે એને સમજાવતા કહી રહ્યા છે કે બ્રહ્માજી કે શક્તિવાળા છે. કેવી શક્તિ કે જે એમની અંદર જેમણે પ્રવેશ કર્યો હોય એ બધાને એ અંદર રાખી અને શયન કરે છે એવી બ્રહ્માજીની શક્તિ છે. અહીંયા આ 29મો શ્લોક પૂરો થયો. હવે 30મો શ્લોક. અંદર રહ્યાનો સમય 1000 યુગ સુધીનો હતો. એટલે બ્રહ્માજી અંદર રહ્યા એનો સમય પણ 1000 યુગ સુધીનો એટલે એક રાત્રિ સુધીનો હતો. જેમ દિવસ એક દિવસ સુધી બહાર એવી રીતે અત્યારે અંદર રહ્યા એ પણ એક દિવસ સુધી એટલે 1000 યુગ સુધી જેટલો સમય દિવસ એટલી સમયની રાત્રિ. તે સમયે રાજસ કલ્પમાં ભગવાન તિરોહિત થયા. બ્રહ્મા તો બહાર નીકળ્યા એટલે પછી જયારે રાજસ કલ્પ આવ્યો ત્યારે ભગવાન તિરોહિત થઈ ગયા એટલે કે બ્રહ્માજીની સમક્ષથી તિરોહિત થઈ ગયા અને બ્રહ્માજી બહાર નીકળ્યા. બહાર નીકળીને શયનમાંથી ઉઠી આ જગતને પહેલાની પેઠે રચવાની તેમણે ઈચ્છા કરી. એટલે જ્યારે શયનમાંથી જાગ્યા એટલે એમણે પાછું સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી. કેમ કે બ્રહ્માજી સૃષ્ટિ રચવા માટે જ એમનું પોસ્ટ હોય છે એટલે રચવા માટે એમણે પાછું ઈચ્છા કરી. ત્યારે રચવાની ઈચ્છા કરનાર તેમના અવયવોમાંથી મરીચી જેવા મુખ્ય હતા તેવા ઋષિઓ અને હું ઉત્પન્ન થયા. એટલે જ્યારે બ્રહ્માજીએ રચવાની ઈચ્છા કરી ત્યારે બ્રહ્માજીના અલગ અલગ અવયવોમાંથી મરીચી જેવા 9 ઋષિઓ અને 10મા નારદજી એ ઉત્પન્ન થયા. તે પૈકી ખોડામાંથી નારદ ઉત્પન્ન થયા. એ વચન પ્રમાણે હું ભગવાનનો ભક્ત હોવાથી મને બ્રહ્માએ ખોડામાં રાખેલ. એ ભાગવતજીમાં આ ખોડામાંથી નારદ ઉત્પન્ન થયા એ ભાગવતજીમાં 3જા સ્કંદમાં 12મા અધ્યાયમાં 23મો શ્લોક છે કે જ્યાં કહી રહ્યા છે કે ખોડામાંથી નારદ ઉત્પન્ન થયા. કેમ કે એ ભગવાનના ભક્ત હતા અને બ્રહ્માજીએ નારદને ખોડામાં રાખેલા એટલે એમને ખોડામાંથી ઉત્પન્ન કર્યા. સુબોધજીમાં આગળ પછી પ્રજાપતિ એટલે કે બ્રહ્માની અંદર પ્રવેશ કરેલા હોવાથી બ્રહ્માના પ્રાણરૂપ જુદા જુદા સ્થાને રહેલા ભગવાનના અંશોમાંથી મરીચી વગેરે ઉત્પન્ન થયા એવો અર્થ છે. એટલે પ્રજાપતિની અંદર બીજા પણ જેમ નારદજીએ પ્રવેશ કર્યો એમ બીજા પણ ઋષિઓએ જેમણે પણ પ્રવેશ કર્યો હોય એ બધા એ જે 9 ઋષિઓ હતા એમણે જે પ્રવેશ કરેલો એમાંથી એ જુદા જુદા બ્રહ્માજીના જુદા જુદા સ્થાનમાંથી ઉત્પન્ન થયા. કેમ કે એ પણ બધા ભગવાનના અંશો છે અને એમાંથી એ બ્રહ્માના અલગ અલગ અવયવોમાંથી ઉત્પન્ન થયા. એમાં અહીંયા જે
ભાગવતજીનો શ્લોક છે એમાં કહી રહ્યા છે કે નારદ ખોડામાંથી ઉત્પન્ન થયા, દક્ષ સ્વયંભૂના અંગૂઠામાંથી ઉત્પન્ન થયા, વશિષ્ઠ પ્રાણમાંથી ઉત્પન્ન થયા, ભૃગુ ત્વચામાં, પ્રતુ હાથમાંથી, પુલહ નાભીમાંથી, પુલસ્ત્ય ઋષિ 2 કાનમાંથી, અંગીરા મુખમાંથી, અત્રિ 2 આંખમાંથી અને મરીચી મનમાંથી ઉત્પન્ન થયા. આ રીતે બ્રહ્માજીના અવયવોમાંથી આ 9 ઋષિઓ અને 10મા નારદજી જે ગુણાતીત છે એ પ્રગટ થયા. એ જે આ શ્લોક પણ અહીંયા પૂર્ણ થયું. અશુદ્ધ છે, સુધારી લેજો બધા. રાજકલ્પમાં રાજસ કલ્પ એમ સમજ કરો આગળ. હાજી છે નીચે છે અહીંયા ભગવાન 170 પેજ નંબર પર જે આવી રહ્યું છે કે અંદર રહ્યાનો સમય 1000 યુગ સુધીનો હતો. તો એટલે રાત્રિનો એમાં બતાવ્યું કે જેવી રીતે દિવસ છે એ 1000 વાર આવૃત્તિ થાય ચતુર્યુગની, એ એટલો સમય હોય. એ રીતે રાત્રિનો પણ એ સમય બતાવ્યો. તો પણ આમાં તો જગત ઇત્યાદિને પોતાનામાં અંદર રાખીને પછી શયન કર્યું. તો પછી એ 1000 યુગ કઈ રીતે સ્પષ્ટ નથી થઈ રહ્યું કે 1000 યુગમાં, કેમ કે જગત તો પોતાની અંદર હતો, અંદર સમાવીને શયન કર્યું. તો પછી 1000 યુગની આવૃત્તિ કેવી રીતે? આવૃત્તિ નહીં, એટલો સમય. જ્યારે જ્યારે પણ કલ્પ થાય તો એક અહોરાત્ર થઈને ને બ્રહ્માંડનો 1 દિવસ થાય, દિવસ અને રાત મળીને. એમાં જે રાત્રિ છે અને દિવસ એ બંનેનો જેમ સરખો સમય હોય એવી રીતે 1000 ચતુર્યુગીની આવૃત્તિ જેટલો દિવસ અને એટલો જ રાત્રિ. તો જ્યારે દિવસ છે તે વખતે સૃષ્ટિ એમ સમજવું કે ક્રિયારત છે, અને રાત્રિના સમયમાં જેમ બધું સુષુપ્ત થઈ જાય છે તેમ સૃષ્ટિ પણ સ્થગિત થયેલી છે. તો એ ભીતર જ એના અંદર રહી રહી છે. એટલે એટલો કાલ વાંચી એ સમજવાનું છે. જે અહીંયા જે રાજસ કલ્પમાં ભગવાન તિરોહિત થયા એ જે છે ને, તો મતલબ એમ તો નારાયણની અંદર એના ઉદરમાં બ્રહ્માજી એ પ્રવેશ કરેલો અને ત્યાં શયન કરેલું. પછી ભગવાન તિરોહિત થયા, તો એ કેવી રીતે સમજવાનું કે રાજસ કલ્પમાં ભગવાન તિરોહિત થયા અને બ્રહ્મા બહાર નીકળ્યા? એ કોઈ પુરાણની અંદર આ નિરૂપણ થયેલું હશે જેમાં આ વાત સ્પષ્ટ કરી હશે કે આ કલ્પમાં આ રીતે થયું. એમ જેમ અહીંયા કુર્મ પુરાણ અને બ્રહ્મ પુરાણનું વચનો આપ્યા છે ને તે રીતે. હવે શ્લોક 31 પેજ નંબર 170 ઉપર. એક મિનિટ મયુરી, હા જરાક પ્રશ્ન છે. દંડવત પ્રણામ. જે અહીંયા આપણે અમુક વખતે જોયું છે કે અમુક લોકોની ગતિ બ્રહ્માની અંદર, બ્રહ્મલોકમાં થઈને બ્રહ્માની અંદર જાય અને પછી જ્યારે બ્રહ્મા ભગવાનમાં સાયુજ્ય પામે ત્યારે પણ એ લોકોનું પણ સાયુજ્ય એમની સાથે થઈ જાય. અને પણ અહીંયા તો નારદ પ્રભુના જ ભક્ત હતા, તો એ કેમ બ્રહ્માની અંદર ગયા અને પછી એવી રીતે પ્રભુની અંદર? એ મને નહીં સમજાયું. કરું સમાધાન. હા, એટલે પ્રભુને તો મતલબ અત્યારે એમને મુક્તિ નથી આપ્યું, હજી પ્રભુને એમના પાર્ષદ બનાવી અને એમના પાસેથી સેવા લેવાની છે ને. એટલે એને જે અત્યારે જે એને બ્રહ્માજીના શરીરમાં જાય છે, પછી જે રીતે પાછા જાગે છે ત્યારે જેવા અત્યારે ભાગવતી તનુ સાથે ત્યાં પોઢ્યા હતા, પાછા એ જ શરીરથી પાછા બહાર, મતલબ એ જ રીતે બહાર નીકળે છે અને પછી એમની સેવા કરે છે. એટલે એનું ભગવાનમાં અહીંયા સાયુજ્ય આ સમયે હજી નથી બતાવ્યું, હજી ભગવાનમાં મુક્તિ એની નથી બતાવી, કેમ કે એને તો સેવા કરવાની છે. એટલે આ શરીરથી એને શરીર તો એને પ્રાપ્ત તો જ થશે ને. ભગવાનની સાથે જો એનો લય થઈ જશે તો પછી શરીર નહીં હોય તો પાર્ષદનું સેવા કેવી રીતે કરી શકશે?
એ તો એમનું લૌકિક શરીર નહીં રહે ને, અહીંયા મૃત્યુલોકનું દેવલોકનું તો શરીર એમને પ્રાપ્ત ભાગવતી રૂપનું થયું, તેનાથી પ્રભુની સેવા કરી જ શકે ને. તો એમને આવી રીતે ત્યારે મીન્સ મને હજી સમજાઈ નથી રહ્યું, બેસી નથી રહ્યું. જે લોક તત્ત લોક પ્રમાણે દેહ હોય છે, તો આ ભાગવતી તનુ એવું જ છે ને. આ કઈ ભૌતિક શરીર નથી. ભાગવતી તનુ છે એ પણ અલૌકિક શરીર છે. એ દેહથી તો એ બધા જ આગળના શ્લોકમાં જ આવે છે કે બ્રહ્માંડની અંદર બહાર બધી જગ્યાએ ફરી શકે એવો દેહ છે એમનો. જયારે હજી એની પાસે કાર્ય લેવાનું છે એટલે પ્રભુએ એનામાં એનું સાયુજ્ય નથી કર્યું. મને તો એવું સમજાય છે દીદી. થયું સમાધાન? જે આવી રીતે જ છે, પણ એટલે મને એમ પ્રભુમાં નહીં અને બ્રહ્મામાં કેવી રીતે હજી મને એ સમજાઈ નથી રહ્યું એવી રીતે. અને પ્રભુમાં નહીં તો મીન્સ એટલે આ પ્રોસેસથી કેમ એવી રીતે બ્રહ્માના પ્રોસેસથી, જ્યારે પ્રભુના જ ભક્ત છે તો એ ખાસ અહીંયા બ્રહ્માના જ અંદર પ્રોસેસથી નું કારણ હજી મને નથી સમજાઈ રહ્યું. જે ક્ષમા કરજો, દંડવત પ્રણામ. કોઈને સમાધાન કરવું હોય તો. એટલે અહીંયા એવું લાગે છે કે નારદજી એવું કહી રહ્યા છે કે મારું શરીર નિત્ય હોવાથી તે સમયે હું પણ શયન કરવા બ્રહ્માના નાકના નસકોરામાં જતા વાયુની સાથે, એટલે બ્રહ્માજીમાં એમને એ ગયા અને પછી ભગવાનમાં ગયા એવી રીતે નથી, પણ એ બ્રહ્માજી ભગવાનમાં જઈ અને પાછા એક રાત્રિ પર્યંત ત્યાં કરે છે, શયન કરે છે. તો એ શયન કરે છે તો એ ગયા એનું દ્વાર ખાલી એ બન્યું છે કે બ્રહ્માના નાકના નસકોરામાં જતા વાયુની સાથે તેમના દેહની અંદર ગયો. એટલે એ બ્રહ્માજીના એ દ્વારથી નાકના નસકોરાનો જે વાયુ છે એ વાયુ દ્વારા એ અંદર ભગવાનમાં જ એમને પ્રવેશ કર્યો છે. એવું લાગે છે અહીંયા કે બ્રહ્માજીના નાકના નસકોરામાં એવું ખાલી એમનું દ્વાર જ બતાવી રહ્યા છે. ખરેખર તો એમને ભગવાનમાં જ હવે શયન કરી રહ્યા છે. પછી પ્રકટ થશે ત્યારે પાછા એ બ્રહ્માજીના પુત્ર તરીકે એમનું પ્રાકટ્ય છે એવી રીતે બતાવી રહ્યા હોય એવું લાગે છે. જી જી, દંડવત પ્રણામ. ખરું આગળ છે જે આમાં એવું કહી શકાય કે આગળ જે વૃત્તાંત આપ્યું ને કે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જયારે બ્રહ્માજી ને નારદજી એ જ પુરાણમાં એટલે સાથે હતા, ત્યારે બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો એમને કે તું ગૃહસ્થ આશ્રમ કર, પણ ના કર્યું ત્યારે એમને આ બે જન્મ થયા, એક ગંધર્વનો અને એક દાસીનો પુત્ર. આ તો શાપ યોની એટલે એનો દેહ હતો, એમાંથી મુક્ત થઈને પાછા બ્રહ્માથી જ ઉત્પન્ન થયા ને. એટલે જે જીવ જ્યાંથી સ્થાપિત થઈને જે ભૂતલ પર આવ્યો, આ બે જન્મ થયા, એ પાછો બ્રહ્મામાં જ આવી ગયો. એટલે કીધું કે તમારી બ્રહ્મામાંથી ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો એ જીવ મુક્ત જીવ જ છે, જે દેવર્ષિ છે તો એ જ રૂપમાં પાછા એ સ્થાન પર આવી ગયા. એવી રીતે સમજી શકાય છે. ના, એટલે આમનો પ્રશ્ન એ થોડો છે, આમનો ભગવાનમાં કેમ નહીં અને બ્રહ્મામાં કેમ એવો મુદ્દો છે. આ રીતે પણ એટલે કાર્ય બાકી છે ને, તો મયુરીબેને કહ્યું ને હજી દેવર્ષિ નું કાર્ય એમનું બાકી છે, તો ત્યાં જે પાછા સ્થિત થઈ જાય ને એમ એ અર્થ. આપણે જે પૂર્વ શ્લોકમાં જોઈ ગયા કે એમને જે ભક્તિ જેવી કરી છે, ભક્તિ નથી પણ જ્ઞાની રૂપે એમને કરી હતી. આપણે જે પૂર્વમાં 2-3 શ્લોકમાં જોઈ ગયા હતા કે બધા એટલે જેટલા બી પ્રભુનું નામ લીધા કરતા અને એમની જે જીવન જીવ્યું એ જ્ઞાની તરીકે, ના કે ભક્ત પ્રભુના તરીકે. અને આપણે એ બી જોઈ ગયા કે જયારે એમને શરીર છોડ્યું તો એ બ્રહ્મલોક, એ દેહથી બ્રહ્મલોકમાં ગયા, કારણ કે જ્ઞાનીની તો મુક્તિ બ્રહ્મલોક સુધી જ હોય છે. પછી ત્યાંથી બ્રહ્મલોકમાં જયારે કલ્પના અંતે એ પછી બ્રહ્માજીમાં પ્રવેશ થઈને પછી પાછા એમાંથી જ પ્રગટ થયા, એવું શું? જ્ઞાની તરીકેનું જે છે ને એ તો એમને ભગવાનનો જે આશય સમજાયો કે ભગવાન અત્યારે એમને પરમ ફલદાન કરવા નથી ઈચ્છી રહ્યા, કેમ કે એમના હજી કષાય અપક્વ છે. કષાયને કેવી રીતે પક્વ કરવા એ વિષયમાં જે 3 માર્ગના દ્વારા એ કષાય પક્વ થઈ શકે, તો એમાંથી એમને જે ઉપાય સૂઝ્યો એ ઉપાય એમણે તે વખતે કર્યો.
એટલે પર્યટન કરતા કરતા સંયમ વગેરે રાખીને એમણે ભગવત નામના ઉચ્ચારણ કરવાનું સાધન એ સર્વશ્રેષ્ઠ સાધન માન્યું એમણે, ને તે રીતે એમણે પોતાના કષાયને પક્વ કર્યા અને જ્યારે થઈ ગયા ત્યારે કાલથી એમનો દેહ પડ્યો અને એમને ભાગવતી શરીર છે પ્રાપ્ત થયું. તો એ જ્ઞાનમાર્ગી સાધન છે એવું તાત્પર્ય નથી, એમને ભક્તિ જ કરી છે, પરંતુ કાષાય પક્વ કરવા એવું ભગવાનની ઈચ્છા છે તો એના માટેનો ઉપાય એમણે આ કર્યો એવું તાત્પર્ય સમજવું. હા, સારું. હા, આ જે મધ્યમ પ્રકરણ છે ને એમાં એમ કહ્યું છે ને કે ભગવદીયપણું બે રીતે, એક તો સહજ ભગવાન પ્રદાન કરે છે અને બીજું ભગવાન સાધનો કરાવી અને ભગવદીયપણું પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા નારદજીના બધા સાધનોનું વર્ણન છે આ પ્રકરણમાં, એવું મને સમજે છે. હા, હવે આગળ શ્લોક 31, પેજ નંબર 170 ઉપર. એમાં આભાસ તે કૃપા થઈ તે મારો જન્મ થયેલ હોવા છતાં પણ તેવી જ ચાલુ છે એમ નીચેના શ્લોકથી કહે છે. તે કૃપા થઈ એટલે કે જે શ્લોક 23-24 કહ્યું ને કે આ દેહ પડશે તે જ સમયે મારા સેવકની શરીર તને પ્રાપ્તિ થશે. મારા સંબંધવાળી આ મતિ અને સ્મરણ મારા અનુગ્રહને લીધે કોઈ પણ સમયે એટલે કે પ્રજાની સૃષ્ટિ અને પ્રલય સમયે પણ નાશ નહીં પામે. એ જે કહ્યું હતું એ જે કૃપા છે એ આ જન્મ થયો એટલે પુનર્જન્મ થયો છતાં પણ તેવી જ ચાલુ છે, તેવી જ સેવા ચાલુ છે એમ નીચેના શ્લોકથી કહે છે. હવે શ્લોક અંતઃ વહી ચ લોકાન ત્રીન પર્યેમી અસ્કંદિત વ્રતઃ અનુગ્રહાન મહાવિષ્ણુ અવિઘાત ગતિ ક્વચિત. શ્લોકાર્થ: મહાવિષ્ણુની કૃપાથી કોઈ સ્થળે રોકાયા વિનાની ગતિવાળો અને વ્રતનો ભંગ થયા વિનાનો હું 3 લોકની અંદર અને બહાર ફરું છું. સુબોધિનીજી, જેમ બાલક પુત્ર ઘરની અંદર અને બહાર પણ ફર્યા કરે તેમ હું બ્રહ્માંડની અંદર અને બહાર અથવા 3 લોકની અંદર અને બહાર ફરું છું, અથવા સાધારણ નિયમ પ્રમાણે બહાર ફરવાનું સંભવે તેથી અંદર એમ કહેલું છે. જ્યાં અંત બહી લોકાંતિમ એ જે કહ્યું એને સમજાવતા કહી રહ્યા છે ને એનો માટે ઉદાહરણ આપે છે કે જેમ નાનું બાળક ઘરમાં બે રોકટોક અંદર બહાર ફર્યા કરતા હોય છે એવી રીતે નારદજી 3 લોકની અંદર અને બહાર તો બ્રહ્માંડની અંદર ને બહાર ફર્યા કરે છે, એ રીતે ફરે છે. હવે એમાં આગળ સુબોધિનીમાં આગળ વિલોકિમ શબ્દ તો ઘણા સંયોગને લીધે બીજી વિભક્તિમાં યોજેલ છે. અહીંયા વિલોકિમ છે ત્યાં કદાચ મેં ગયા વખતે આપે જે કરાવ્યું હતું જે ત્યારે મેં એમાં સાંભળ્યું કે અહીંયા લોકાન ત્રીન જે છે ને તો એમાં લોકાન એમાં બીજી વિભક્તિ યોજેલ છે એટલે કે લોકમાં આ 3 લોકમાં અંદર અને બહાર ફરે છે. એ થોડું જે વિલોકિમ છે એ જરા થોડું સ્પષ્ટ કરજો ને. પછી સુબોધિનીમાં આગળ આટલાથી શું લાભ, કારણ કે વાયુ વગેરે પણ ફરનારા છે. હવે નારદજી એમ કહે છે કે સતત બ્રહ્માંડની અંદર અને બહાર ફરે છે તો ત્યાં પ્રશ્ન એમ કરે છે કે આ રીતે ફરતા રહેવાથી લાભ શું પ્રાપ્ત થશે, કેમ કે વાયુ પણ ફરતા જ હોય છે આ બધા લોકની અંદર. એવો પ્રશ્ન થાય તેથી વ્રતનો ભંગ થયા વિનાનો એમ કહેલું છે. જે મૂળમાં અસ્કંદિત વ્રત કહ્યું એ નથી ભંગાયેલો ભગવાનના દર્શન કરવાનું વ્રતનો જેમાં તેવો હું છું. એટલે નારદજી એમ કહી રહ્યા છે કે એ આ બ્રહ્માંડની અંદર બહાર ફરે છે છતાં પણ એનો જે નિયમ છે, વ્રત છે ભગવાનના દર્શન કરવાનું, નિત્ય ભગવાનના દર્શન કરવાનું, એ વ્રતનો ભંગ નથી થતો. તો એ વ્રતનો ભંગ કેમ નથી થતો એ હવે આગળ સમજાવે છે. ભગવાન સર્વસ્થલે હોવાથી અમુક દેશની ઈચ્છા રાખ્યા વિના ભક્તોએ સર્વસ્થલે તેમના દર્શન કરવા જોઈએ અને તેથી જે કોઈ સ્થળે જ ભગવાનના દર્શન ન થાય ત્યાં જ વ્રતની હાનિ થાય એવો અર્થ છે. ભગવાન સર્વસ્થલે હોવાથી એટલે ભગવાન વ્યાપક છે અને એ સર્વસ્થલે હોય છે. તો આગળ જે હમણાં ગયા શ્લોકમાં પણ આવ્યું હતું કે કેમ બધા સ્વરૂપ મતલબ બધા નામ ભગવાનના અનંત કેમ નામ લેવાય, એક જ નામ લેવાથી અનંત ગુણોને એ જે આપણે કાલે સમજ્યા હતા કે અમુક દેશની જ ઈચ્છા રાખવી કે અમુક સ્વરૂપની જ ઈચ્છા રાખવી એવું કેમ નહીં, અને સર્વસ્થલે સર્વ સ્વરૂપનું કેવી રીતે એ જે કાલે જે સમજાવ્યું હતું એ પ્રમાણે અહીંયા પણ
કેમ કે ભગવાન વ્યાપક છે એટલે સર્વ જગ્યાએ એમના દર્શન શક્ય છે. અને તેથી નારદજી જ્યાં પણ જાય ફરે છે ત્યાં એમને ભગવાનના દર્શન નિત્ય થાય છે. અને જ્યાં દર્શન ન થાય ત્યાં જ વ્રતની હાનિ થાય, પણ ભગવાન વ્યાપક હોવાથી બધી જગ્યાએ નારદજીને એમના દર્શન થાય છે. વસ્તુ બોધિજીમાં આગળ મચ્છર વગેરેના તમારે જૂની પુસ્તકમાં વિલોકીન છે કે ત્રિલોકીન છે કે લોકાંતરીન છે? ત્રિલોકી એવું કરાવ્યું અને એનો અર્થ લોકાંતરીન જે આપણે ત્યાં ઉપર કરેલો છે ને મૂળમાં એનો અર્થ કરે ત્રિલોકી. એવું કરાવે. જૂની પુસ્તકમાં શું છે જરા જો. ત્રિલોકી છે ને? હા, ત્રિલોકીમ. ખરેખર ત્રિલોકીમ પણ ન હોવું જોઈએ, લોકાંતરીન. મૂળમાં જે શબ્દ આપેલા છે ને એને સમજવાના છે. અંતર બહિશ્ચ લોકાન સ્ત્રી. અહીંયા જે દ્વિતીય વિભક્તિ છે એટલે ત્રણ લોકો જે શબ્દ છે એને અહીંયા દ્વિતીય વિભક્તિમાં શા માટે એનો પ્રયોગ કરેલો છે? તો એનું અહીંયા વ્યાકરણના હિસાબથી મહાપ્રભુજી દ્વિતીય વિભક્તિનો આ તાત્પર્ય સમજાવે છે કે કાલાધનો અત્યંત સંયોગે દ્વિતીયા. તો એ પાણીની સૂત્ર અનુસાર જ્યાં અત્યંત સંયોગ બતાવવામાં આવતો હોય છે ત્યાં દ્વિતીય વિભક્તિ કરવાનો પ્રયોગ થાય છે. તો અહીંયા પણ બ્રહ્માજી છે એ આ વિશિષ્ટ શરીરની પ્રાપ્તિ થઈ ગયા પછી એમના માટે બ્રહ્માંડ અને આ ત્રણેય લોક એ ઘર જેવા થઈ ગયા, એટલે સર્વત્ર એમનું વિચરણ થઈ રહ્યું છે. હા જી છે. સુબોધિજીનીમાં આગળ મચ્છર વગેરેના હૃદયમાં પણ ભગવાન રહેતા હોવાથી તેવા સ્થળમાં તમારી ગતિ કેમ થઈ શકે એવો પ્રશ્ન થાય. તેથી મહાવિષ્ણુની કૃપાથી એમ કહેલું છે. મૂળમાં જે અનુગ્રહાન મહાવિષ્ણુ એ જે પદ છે એને સમજાવતા કહી રહ્યા છે કે હવે એમ કહ્યું કે ભગવાન વ્યાપક છે ને સર્વસ્થળ એના દર્શન થાય છે, તો ભગવાન તો મચ્છર વગેરેના હૃદયમાં પણ હોય, તો એવા સ્થળમાં નારદજીની ગતિ કેવી રીતે થઈ શકે? જો એવો પ્રશ્ન થાય તો મહાવિષ્ણુની કૃપાથી નારદજીની એવી ગતિ થાય છે એમ કહી રહ્યા છે. સુબોધિજીમાં આગળ સર્વસ્થળે રહેનાર તો દેશ અને કાલની હદ વિનાના હોય છે. મહાવિષ્ણુ તો વસ્તુની પણ હદ વિનાના છે અને તેમની કૃપા પણ તેવી જ છે. એટલે સર્વસ્થળે રહેનાર બ્રહ્મ વ્યાપક છે તો એ દેશ અને કાલથી અપરિચ્છિન્ન હોય છે. તો એ જે દેશ કાલથી અપરિચ્છિન્ન છે એવી રીતે વસ્તુથી પણ અપરિચ્છિન્ન હોય છે. ને એ જે રીતે દેશ કાલ વસ્તુથી અપરિચ્છિન્ન છે એવી રીતે નારદજીની જે ગતિ છે એ પણ અપરિચ્છિન્ન છે. નારદજી ત્રણ લોકની અંદર બહાર બધે જેમ હમણાં કોઈ એમ ઘરની જેમ જ અંદર બહાર ફરે છે, એટલે એમની ગતિ પણ એવી જ છે એ તાત્પર્ય સમજાય છે. પછી આગળ સુબોધિજીનીમાં તેથી જેનો વિઘાત થતો નથી તેવી ગતિ જેની તેવો હું છું. કોઈ સ્થળે શબ્દ કોઈ પણ સ્થળેના અર્થવાળો છે. એટલે અહીંયા જે અવિઘાત મૂળમાં જે અવિઘાત ગતિ ક્વચિત એ જે પદ છે એને સમજાવતા કહી રહ્યા છે
કે નારદજીની જે આવી ગતિ છે એનો ક્યારેય ઘાત નથી થતો, એટલે એની ગતિ ક્યારેય અટકતી નથી. બેરોકટોક એમની ગતિ ચાલુ જ હોય છે. ક્વચિત એટલે કોઈ પણ સ્થળે નારદ બ્રહ્માંડની અંદર બહાર ક્યાંય પણ ફરતા હોય તો એમની ગતિ ક્યારેય પણ રૂકતી નથી. આ રીતની ગતિવાળા નારદજી છે. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. અને જે આ 3 લોકની અંદર અને બહાર એટલે બ્રહ્માંડની બહાર શું લેવાનું છે? એમ હું બ્રહ્માંડની અંદર અને બહાર, તો બ્રહ્માંડની બહારમાં આપણે શું લેશું? છે બીજા બ્રહ્માંડ. અચ્છા, હા, એટલે કરોડો બ્રહ્માંડ છે તો એ બ્રહ્માંડની બહાર બીજા બ્રહ્માંડો હોય ત્યાં આપણે એમની ગતિ છે એ રીતે. એટલે અહીંયા બીજું એ સ્પષ્ટ કરવું છે કે 3 લોક જે કયા કે જેમાં પર્યટન કર્યા કરે છે નારદજી, તો એનું તાત્પર્ય અહીંયા જે કહ્યું તે પ્રમાણે એવું સમજવું કે એમને કઈ એ આપણે સમજવા માટે 3 લોક છે, બાકી નારદજીને એવું કઈ જ પ્રતીત નથી થતું, એમને બધું એક જેવું લાગે છે, એવું પણ સમજી શકીએ. 3 લોકનું નિર્માણ તો થયેલું છે ને. હા, અને એક વાત એ પૂછવી હતી કે નહીં સમજવી હતી એકચ્યુઅલી કે આ ઉદાહરણ સાથે આપણે કઈ રીતે સમજી શકીએ ને અહીંયા જે આપ્યું છે પ્રથમ પંક્તિમાં, જેમ બાલક પુત્ર ઘરની અંદર અને બહાર પણ ફર્યા કરે તેમ, તો આને ઉદાહરણ સાથે કઈ રીતે અહીંયા જોડી રહ્યા છે એ મને નથી સમજાતું. આ બ્રહ્માજી ના પુત્ર છે ને નારદજી, અને બ્રહ્મા રચના કરે છે. ઉદાહરણ નથી. હા, ઉદાહરણ તો છે જ. પણ જેમ બાલક ઘરની અંદર બધી જગ્યાએ નિર્ભય બેરોકટોક ફરે છે તેવી રીતે આ બ્રહ્માના પુત્ર છે નારદજી. એ બ્રહ્માની સૃષ્ટિ રૂપ જે ઘર છે એમાં બેરોકટોક સર્વત્ર વિચરણ કરે છે. જે વ્રતનો ભંગ થયા વિનાનું જે સમજાવે છે છેલ્લી 2 પંક્તિમાં પહેલા પેરેગ્રાફમાં કે ભક્તોએ સર્વ સ્થળે તેમના દર્શન કરવા જોઈએ. એટલે એમને કીધું કે મારું વ્રતનું ભંગ નથી થતું, તો પછી આ વાક્યનો તાત્પર્ય એવો કે એ ભાવના કરવી કે દર્શન કરવા જોઈએ એમ આવી રહ્યું છે. દર્શન ઠાકોરજી ત્યાં પ્રગટ જ હોય તો દર્શન થઈ જાય. રામજીને સમજાયું છે કે તેમના દર્શન કરવા જોઈએ, તો તેથી ભાવના જ સમજવી પડશે ને. એ તો પછી અગર પ્રભુ જ દર્શન આપતા હોય અને પ્રભુના અધીન હોય તો ક્યારે પ્રભુ અગર દર્શન ન આપે તો એમનું વ્રત ભંગ થઈ જાય. હા, કરો સમાધાન. હા, અહીંયા મને એવું સમજાય છે કે દર્શન કરવા જોઈએ અને દર્શન થવા, તો પ્રભુ જયારે કૃપા દર્શન આપે ત્યારે તો દર્શન થઈ જાય છે, અને બાકી તો આ જે બ્રહ્મજ્ઞાની હોય છે એ બધા, નારદજી તો ભક્ત છે પણ એ જ્યાં જે પણ વસ્તુ હોય એમાં બ્રહ્મની ભાવના કરે તો એને દર્શન કરવા પડે છે કે દર્શન કરે છે. એક દર્શન કરે છે અને એક દર્શન થઈ જાય છે, એ બંનેમાં ફરક હોય છે. તો અહીંયા જયારે દર્શન થઈ જાય એ તો પ્રભુ કૃપા કરે, પ્રભુ સન્મુખ પ્રગટ થઈ જાય ત્યારે દર્શન થઈ જાય છે. તો અહીંયા તો અમુક દેશની ઈચ્છા રાખ્યા વિના, એટલે જ્યાં પણ ફરતા હોય ત્યાં પ્રભુ વ્યાપક છે, એટલે દરેક અહીંયા આમાં પણ પ્રભુ બિરાજે છે એમ સમજી અને એના દર્શન કરવા જોઈએ. એ તમે જે ભાવના કહો છો કે આ કદાચ બેઉ સિમિલર જ છે. ભાવના શા માટે? નારદજીને ભગવાન સદા સર્વદા પ્રત્યક્ષ છે. પ્રશ્ન એ છે કે આ રીતે બધા લોકાંતરની અંદર તમે ફરી રહ્યા છો તો તમારો જે આ વ્રત છે કે હું ક્યારે પણ ભગવત દર્શન રહિત ન રહું, એ કેવી રીતે ન રહે? તો એટલા માટે કે ભગવાન મહાવિષ્ણુ છે એ તો સર્વત્ર છે, તો મારા એ વ્રતનો ક્યારે પણ ભંગ થયો નથી. સર્વત્ર મને ભગવત દર્શન થયા છે.
હા જે દંડવત પ્રણામ. જે આ શ્લોક પૂરો થાય ને એની પહેલી જે પંક્તિ છે ને કે સર્વસ્થલે રહેનાર તો દેશ અને કાલની હદ વિનાના હોય છે, મહાવિષ્ણુ તો વસ્તુની પણ હદ વિનાના છે. તો જે અહીંયા દેશ ને કાલ તો બતાવી દીધો, હદ વિનાના કહી દીધું, પરંતુ અહીંયા વસ્તુની હદ એ નહીં સમજાયું જરા. પ્રણામ જે છે. તારું સમાધાન. હા, એટલે અહીંયા મહાવિષ્ણુ એટલે વિષ્ણુ વ્યાપકતાના અર્થમાં મહાવિષ્ણુ અને વસ્તુની પણ હદ વિનાના, એટલે એક્ઝામ્પલથી મને એવું સમજાય છે કે જેમ સ્તંભમાંથી પણ ઋષિ ભગવાન પ્રગટ થયા હતા ને, તો જે જીવ જડાત્મક વસ્તુ હોય છે એ વસ્તુથી પણ અપરિછિન્ન છે. એમની મતલબ એટલી સૂક્ષ્મ ગતિ હોય છે કે એટલા અપરિછિન્ન, મહાવિષ્ણુ અપરિછિન્ન હોય છે અને નારદજીની ગતિ એટલી સૂક્ષ્મ કહી રહ્યા છે. એટલે દેશ અને કાલથી અપરિછિન્ન અને વસ્તુથી પણ અપરિછિન્ન એવા મહાવિષ્ણુ, અને એ રીતે મને સમજાય છે. જે વસ્તુ એટલે જડાત્મક જે વસ્તુ કે એવું કદાચ લઈ શકાય. જે એટલે જે મને એવું સમજાય છે કે બધી વસ્તુમાં એટલે બધું બ્રહ્માત્મક છે એમ જયારે આપણે કહી રહ્યા છીએ, તો ભગવાન અહીંયા તમે જ કીધું મયુરીબેન કે મહાવિષ્ણુ તો વ્યાપક, વિષ્ણુ મતલબ વ્યાપક, તો બધું જ ભગવાન બધું જ બન્યા છે. તો એ હદ વિનાના થયા ને, દરેક પદાર્થોમાં બધામાં ત્રણેય લોકમાં બધું જ બ્રહ્મ જ બન્યા છે. તો એ બધામાં હદ વિનાના છે, એટલે બધે એ જ છે, એમની કોઈ હદ નથી, અપરિછિન્ન છે. તેમની કૃપા પણ તેવી જ છે. એટલે ભગવાને નારદજી પર એવી જ કૃપા કરી છે કે એ બધે ભગવાનના દર્શન કરી શકે. જેમ હમણાં કલ્પેશભાઈએ જે પ્રશ્ન પૂછ્યો ને એના આન્સરમાં પણ આ જ વિચાર આવ્યો કે એમની કૃપા, ભગવાનની કૃપા પણ એવી છે. એટલે ભગવાનની કૃપા એવી હોવાથી નારદજી પણ બધે ભગવાનના દર્શન કરી શકે છે. તેથી જેનો વિઘાત થતો નથી તેવી ગતિ જેની છે તેવો હું છું. એટલે કે છે કે ક્યારેય પણ મારી એટલે દ્રષ્ટિ બધી એવી બધે જ બિરાજી જ રહ્યા છે, તો બધે એમના દર્શન થઈ રહ્યા છે, એટલે વિઘાત નથી થતો એવી ગતિ મારી છે. એટલે કોઈ સ્થળ શબ્દ કોઈ પણ સ્થલેના અર્થવાળો છે, એટલે કોઈ સ્થળે એમ જે કહ્યું છે તો કોઈ સ્થળે નથી એવું છે જ નહીં, તો દરેક જગ્યાએ હું એના દર્શન કરી શકું છું એમ અહીંયા કહેવા માંગી રહ્યા. એવી રીતે નારદજી કહે છે, એવું અહીંયા સમજાય છે. જી જી જી. એટલે જડાત્મક એટલે મીન્સ કે હા સોરી જે એમ કે છે કે મચ્છર વગેરેના હૃદયમાં પણ ભગવાન રહેતા હોવાથી એટલે બધે સર્વ સ્થળમાં રહે છે. તો તમારી ગતિ એટલે મચ્છરથી તો અહીંયા એવું પણ સમજાવે છે ને કે એટલો નાનું છે પદાર્થ, તો કે છે કે એવું નથી, અપરિચિન્ન વિષ્ણુની ગતિ છે. તો એવી આમની નારદજી પણ એમની કૃપા પણ નારદજી પર એવી થઈ છે કે સર્વ સ્થળે હું ભગવાનના દર્શન કરી શકું છું એવી રીતે. જી જી જી. હા દંડવત પ્રણામ. હા પ્રણામ જે મારું નિરૂપણ અહીંયા પૂરું થયું. દંડવત પ્રણામ જે દંડવત પ્રણામ જે હવે 32 શ્લોકથી મારો ક્રમ ચાલુ થાય છે, તે પૂર્ણ થાય ત્યાં સુધી. કીધું કે દેશ અને કાળની હદ વિના, તો ત્યાં તો બધી હદ નીકળી ગઈ, કારણ કે જે બી વસ્તુ છે બધું દેશ અને કાળના અંતર્ગત જ છે. જયારે કીધું કે સર્વ સ્થળ રહેનાર તો દેશ અને કાળની હદ વિનાના હોય છે, તો હદ તો નીકળી ગઈ. મહાવિષ્ણુ તો વસ્તુની પણ હદ, તો એનાથી કોઈ એક હદ રહેવી જોઈએ, દેશ અને કાળની ઉપર અતિરિક્ત એની બી હદ નથી, તો એ વસ્તુની હદ નહીં સમજાય. કારણ કે જયારે આપણે દેશ અને કાળ કીધું ત્યારે તો બધી હદ તો નીકળી જાય એમ જ. અને એમ કે મહાવિષ્ણુ તો વસ્તુની પણ હદ વિનાના છે. એ વસ્તુની હદ એટલે જે આપણે કહીએ છીએ ને દેશ કાળ ને સ્વરૂપથી અપરિછિન્ન છે, એ અહીંયા કહેવા માંગી રહ્યા છે કે દરેક જગ્યાએ દેશની હદ, દેશની એટલે આ દેશમાં છે તો બીજા દેશમાં નથી એવું નથી. ભગવાન માટે આ દેશમાં છે તો બીજા દેશમાં પણ છે, એવી રીતે કાળમાં પણ કે આ કાળમાં છે તો બીજા કાળમાં એ છે જ, દરેક કાળમાં એ મોજૂદ છે, હાજર છે. એવી રીતે સ્વરૂપ પણ, આ વસ્તુથી આપણે સ્વરૂપ સમજીએ તો આપણને સારી રીતે સમજાય કે સ્વરૂપની પણ હદ વિનાના છે. એટલે કે કોઈ પણ સ્વરૂપ, આ સ્વરૂપે અહીંયા છે તો એ સ્વરૂપે બીજે નથી એવું નથી, એ દરેક સ્વરૂપથી દરેક જગ્યાએ હાજર છે. એવી રીતે દેશ કાળ સ્વરૂપથી અપરિછિન્ન એવું ભગવાનનું સ્વરૂપ આપણને બતાવી રહ્યા છે. તો એવું સ્વરૂપ અહીંયા આપણને કહી રહ્યા છે, એટલે નારદજીને બધે દર્શન થઈ રહ્યા છે એવી રીતે.
એટલે કોઈ પણ વસ્તુ માત્રમાં ભગવાન છે એમ તમે વસ્તુ જો સમજતા હોય તો કોઈ પણ વસ્તુ માત્રમાં પણ ભગવાન છે. દેશ અને કાલથી પર શું પર નહીં, પરની વાત નથી. સર્વત્ર, સર્વદા અને સર્વરૂપમાં. સર્વત્ર એનો મતલબ દેશ, બધે જ છે, બધે જ હોવું. સર્વદા એટલે બધા સમયમાં, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં. અને સર્વરૂપમાં એટલે વસ્તુમાં. તો પરિચ્છેદમાં દૈશિક, કાલિક અને સ્વરૂપકૃત એમ ત્રણ પરિચ્છેદ એટલે લિમિટેશન ત્રણ જાતના હોય છે. તો આપણે જેમ અહીંયા છીએ તો આપણા ઘરમાં નથી તો આ દૈશિક પરિચ્છેદ થઈ ગયો. આજે છીએ કાલે નહીં રહી જઈએ તો કાલિક પરિચ્છેદ થઈ ગયો. આ રૂપમાં છીએ પણ બીજા રૂપમાં નથી તો સ્વરૂપકૃત પરિચ્છેદ થઈ ગયો. તો એ રીતે અહીંયા સમજાવી રહ્યા છે કે ભગવાનની કૃપા, કેમ કે ભગવાન મહાવિષ્ણુ રૂપ છે, એમની કૃપા પણ તે પ્રકારની છે. એટલે દેશકાલનો પરિચ્છેદ જ નહીં પરંતુ વસ્તુકૃત પરિચ્છેદ પણ આમને પ્રતિબંધક થતો નથી. એવો ભગવાનનો અનુગ્રહ એમના ઉપર છે. સારું, તો આજે અહીંયા વિરામ રાખીએ.